નમસ્કાર મિત્રો. બીએસસી સનસેક્સનો હમણાં જોઈ રહ્યો હતો, તો છેલ્લા 10 દિવસનું પછી મેં નજર મારી કે કેટલો ઘટ્યો છે. તો 2 થી 3% જેવો ઘટાડો થયો. તો એ જોઈ અને થયું કે લાવો થોડી વાત મૂકીએ. તો છેલ્લા 10 દિવસનો જે સનસેક્સ અને એનએસસી એના સિવાય છેલ્લા 1-2 વર્ષમાં પણ જોઈએ તો સમાચારો મુજબ બીએસસી 12% જેવું અને એનએસસી 15% જેવું ઘટ્યો છે. તો હવે એનું કારણ શું છે? તો એના કારણમાં જઈએ તો માર્કેટ કેપિટલાઇઝેશન જે છે એ ડિપેન્ડ હોય છે કે માર્કેટમાં અત્યારે શું ટ્રેન્ડ ચાલે છે, અને એના કારણે એના જે ઇન્વેસ્ટર્સ હોય દુનિયાના, એ જ્યાં સૌથી વધારે એમના ઇન્વેસ્ટમેન્ટનું વળતર મળતું હોય ત્યાં રોકાણ કરે. તો જે ભારતમાં ફોરેન જે એફડીઆઈ કહેવાય એના ઇન્વેસ્ટરો અત્યારે વળ્યા છે દક્ષિણ કોરિયા અને તાઇવાન તરફ. તેનું કારણ શું છે? તેનું કારણ છે એઆઈ. હવે દક્ષિણ કોરિયા અને એઆઈ જે છે, દક્ષિણ કોરિયા અને તાઇવાન જે છે એ સેમિકન્ડક્ટર હોય, મેમરી હોય, ડેટા સેન્ટરો હોય, તો એને લઈ અને આ બંને કન્ટ્રીઓએ થોડાક જ વર્ષોની અંદર ખૂબ જ પ્રગતિ કરી છે, અને એના જે શેરો છે એ ખૂબ જ ઊંચા ગયા છે. અને એમનું જે જીડીપી કહેવાય એ મોસ્ટલી 60% ઉપર એમની આ પ્રોડક્ટો ઉપર ડિપેન્ડ છે. હમણે રિસેન્ટલી અમેરિકન કંપની જો એનવીડિયા છે એના સીઈઓ જેન્સેન હુઆંગનો 2 કલાકનો વિડીયો જોવા જેવો છે, આપ જોજો. તો એમાં એઆઈને લઈ અને આવનારા ભવિષ્યમાં કેવા કેવા ચેન્જીસ થવા જઈ રહ્યા છે અને એમાં કેવી કેવી ક્રાંતિ આવી શકે છે, તો એ 2 કલાકના વિડીયોમાં એની પ્રોડક્ટો જોશો તો તમને ખ્યાલ આવશે. આપણે પહેલાં યાદ હોય તો કમ્પ્યુટરમાં પહેલાં વિન્ડોઝ 95 આવતું, એક મોટો ડબ્બો આવતો સીપીયુ, પછી વિન્ડો 98 આવ્યું, પછી વિન્ડો એક્સપી છે, 7 છે, 10, 8 છે, 10, અત્યારે આપણે 11 વાપરીએ છીએ. અને એ દરમિયાન એમાં હાર્ડવેર પણ ચેન્જ થતા ગયા કે સેલેરોન અથવા P3થી લઈ P4થી લઈ કોર 2 ડીઓ છે, ડ્યુઅલ કોર છે, કોર i3 છે, કોર i5, કોર i7, કોર i9, એ જ રીતે એએમડીમાં એથલોન, પછી રાઇઝન સિરીઝ આવી 3, 5, 7, 9. હવે એનાથી પણ વધુ આગળ એઆઈ વિચારી રહી છે. જેન્સેન હુઆંગનો વિડીયો જોઈએ તો એવી અદ્ભુત પ્રોડક્ટો એની અંદર એઆઈને લઈને છે. તો જે એ પ્રોસેસરો છે એની જગ્યા હવે એનવીડિયાએ એક ચિપ લોન્ચ કરી છે જેનું નામ છે RTX સ્પાર્ક. આ ચિપ હવે એ પ્રોસેસરોની જગ્યાએ લેશે, પરંતુ એમાં થોડો સમય લેશે, કારણ કે એ બી બંધ થઈ જાય એવું બિલકુલ નહીં બને. અને એ ચિપ એ કમ્પેરેટિવલી અત્યારે લેટેસ્ટ જે પણ પ્રોસેસર્સ છે સીપીયુ, લેપટોપ કે વર્કસ્ટેશનની અંદર, એના કરતાં પણ અકલ્પનીય સ્પીડે આપશે. એના જે કોર્સ છે, એની જે કેચ મેમરી છે, એના જે મેમરી છે, જેમ આપણે એપલે 2000માં જે સિલિકોન લોન્ચ કર્યું અને M1, 2, 3, 4, 5 ચીપ આપણે જોઈએ છીએ, એ જ રીતે 2024ની અંદર માઇક્રોસોફ્ટે કોલમકોમ સાથે કોલાબરેશન કરી અને એ લોન્ચ કરી અને કો-પાયલોટ જે આપણે જોઈએ છીએ, એ વખતે આપણને એમ લાગતું કે હવે એનાથી આગળ કેવી પ્રગતિ હશે. પણ અત્યારે જે આ RTX સ્પાર્ક જે ચિપ છે એ અનબિલિવેબલ પરફોર્મન્સ આપશે. એ ઓનલાઈન અને ઓફલાઈન બંને વર્ક કરશે. અત્યારે આપણે જે એઆઈમાં જનરેટિવ એઆઈ તરફ છીએ. જનરેટિવ મીન્સ કે એ ચેટ જીપીટી છે, પરપ્લેક્સિટી છે, કે કો-પાયલોટ છે, કે જેમિનાઈ છે, એની અંદર આપણે કંઈ પણ પ્રોમ્પ્ટ કરીએ છીએ અને એ પ્રોમ્પ્ટ એના ડેટા સેન્ટરોમાં જઈ, સર્વરોમાં જઈ અને એ આપણને રિપ્લાય આપી અને આપણને ગમે એવા સ્વરૂપમાં એ પ્રેઝન્ટેશન આપે છે. એ જનરેટિવ એઆઈ છે. હવે આ જે RTX સ્પાર્કની ચિપ છે એનવીડિયાની, એ એજન્ટિક એઆઈ તરીકે કામ કરશે. એજન્ટિક એઆઈ એટલે કે સપોઝ કે મારે પાલનપુરથી મુંબઈ જવું છે, તો હું ખાલી એજન્ટિક એઆઈને આદેશ કરીશ કે મારે આ તારીખે જવાની ઈચ્છા છે, તો એ તારીખનું શેડ્યુલ, એની ટિકિટ બુક કરી અને પ્રોપર આપણા મોબાઈલની અંદર
જે તારીખનું જે કેલેન્ડર હોય છે એમાં સેટ કરીને માત્ર એ દિવસે તમારે મુસાફરી કરવાની રહેશે. એટલું બધું તૈયાર એજન્ટિક કરીને આપશે. તો આ એજન્ટિક એઆઈનો યુગ આવી રહ્યો છે અને ખૂબ ફાસ્ટ વર્ક કરશે અને અનબિલિવેબલ એનું રિસ્પોન્સ પણ આવશે. પરંતુ એ જે લેપટોપ કે ડેસ્કટોપ છે એની થોડી કોસ્ટ મોંઘી પડવાનું અત્યારે અંદાજવામાં આવ્યું છે. એ 4 થી 5 લાખ રૂપિયાથી શરૂઆત થશે. પરંતુ જે વિડીયો રેન્ડરિંગ છે, ગ્રાફિકનું કામ છે, જેનું ડેવલપિંગનું કામ છે, એને લઈ અને એક ખૂબ અદ્ભુત પરફોર્મન્સ આપશે. પરંતુ સાથે સાથે જેમ આપણે અત્યારે જોઈએ છીએ કે કંઈ પણ કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટની અંદર સાયબર ક્રાઇમના જે ચાન્સીસ રહેલા છે, તો એજન્ટિક એઆઈ અને એ એઆઈમાં પણ એ એઆઈ કેવી રીતે વર્ક કરે છે એના ઉપર ડિપેન્ડ છે. અને એમાં પણ આ પ્રકારના ખતરા રહેલા છે. પરંતુ એનવીડિયાના કહેવા મુજબ કે એમણે માઇક્રોસોફ્ટ સાથે કોલાબરેશન કર્યું છે. એટલે એ ચીપ માઇક્રોસોફ્ટ એટલે વિન્ડોઝની સિસ્ટમમાં લાગશે અને એ જે કમ્પ્યુટર HP છે, ડેલ છે, લિનોવો છે, MSI છે, આ બધી કંપનીઓ સાથે કોલાબરેશન કરી અને વિન્ડો બેઝ ઓપરેટિંગ સિસ્ટમો છે એમાં વર્કઆઉટ કરશે. એટલે એને લઈ અને વિન્ડોઝ એ સિક્યોરિટી અને સેફ્ટીના જે મેજરમેન્ટ છે એમાં સાથ સહકાર આપશે અને જોશે. એટલે આવા જે ખતરા છે એના માટે જે ફાયરવોલ કે દિવાલ કહેવાય એમાં મદદરૂપ થશે એવું એનવીડિયાનું કહેવું છે. પરંતુ ટેકનોલોજીના યુગમાં કોઈ વસ્તુ એવું નથી કે એને 100% પરફેક્ટ અથવા એને સિક્યોર ગણી શકાય. એ ગમે ત્યારે અનસિક્યોર બની શકે છે. સાયબર ક્રાઇમ પણ વધી શકે છે. એ આવનારા સમયમાં આપણે જોઈશું. તો આ જે ટેકનોલોજીના કારણે જે જેન્સન હ્યુઆંગ જે CEO છે એનવીડિયાના, એમને એવો દાવો પણ કર્યો છે કે તાઇવાનની જે GDP છે એ આ એઆઈના કારણે સ્પાર્ક જે RTX સ્પેકના લોન્ચના કારણે જ્યારે અમલમાં થશે અને બીજી ઘણી બધી પ્રોડક્ટો એને લોન્ચ કરી છે એના કારણે એનું GDP 10% જેવું વધી શકશે યરલી. એટલે એઆઈનું જે આવનારો સમય છે એ દેશોની GDP નક્કી કરશે, એ દેશોનો પ્રોફિટ નક્કી કરશે. એને લઈ અને આ દક્ષિણ કોરિયા અને જે તાઇવાન છે એ આ માર્કેટ કેપિટલાઇઝેશન છે એમાં 5મા અને 6ઠ્ઠા ક્રમે આવી ગયા છે. એક વખત આપણું ભારત 5મા ક્રમે હતું. તો આ જે ટેકનોલોજી છે એમાં આપણા દેશે પણ વિચારવું પડશે. કારણ કે એઆઈની ટેકનોલોજીનો દેશની અંદર કેવી રીતે ઉપયોગ થઈ અને એને માર્કેટ સાથે કેવી રીતે સંલગ્ન કરી અને આપણું જે GDP છે એને ગ્રોથ તરફ લઈ જવું. આપણે અહીંયા અમદાવાદમાં જોયું કે ટ્રાન્ઝિસ્ટરના અને પ્રોજેક્ટો શરૂ થયા છે. તો ધીમે ધીમે એઆઈને લઈને પણ આ જે કંપનીઓ જે વિચારી રહી છે એ પ્રમાણે આપણે પણ અહીંયા ગ્રોથ થાય. આપણા પણ જે મૂળ વ્યવસાયો છે, ધંધા છે દેશના, એને સાથે એઆઈ સાથે એને કેવી રીતે સંલગ્ન કરી અને આવનારા ભવિષ્યમાં કેવી રીતે કામ થઈ શકે છે એ વિચારવું રહ્યું. કારણ કે શેર બજારનું જે છેલ્લા 10 દિવસનો ટ્રેન્ડ જોયો એટલે થોડી ચિંતા થઈ અને આપ લોકો સાથે વાત કરવાની ઈચ્છા થઈ. તો મેં મારી વાત મૂકી. આપણે જોઈએ કે આવનારા વર્ષોમાં આ એઆઈ કેટલે જાય છે, એ નુકસાન કરે છે, ફાયદો કરે છે, દેશોની પ્રગતિ કરે છે, એ તો આવનારો સમય જ બતાવશે. થેન્ક યુ.